નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક મિત્રો પણ. મિત્રો, આજે આપણે વાત કરવાની છે સમાજશાસ્ત્ર ક્લાસરૂમમાં કઈ રીતે શીખવવું અને કઈ રીતે ભણાવવું. બંને બાબતોને સાંકળીને આજનું આપણું સંધાનનું કાર્યક્રમમાં વ્યાખ્યાન સમાજશાસ્ત્રનું એ રહેશે કે સમાજશાસ્ત્ર કઈ રીતે ભણાવવું. ખાસ કરીને જ્યારે સમાજશાસ્ત્રની આપણે વાત કરીએ, ઉદ્ભવ અને વિકાસની વાત કરીએ, તો 50ના દાયકામાં પેટ્રિક ગિડીસે એકેડેમિક સોશિયોલોજીની જે શરૂઆત કરી એ પછી સમાજશાસ્ત્ર સતત વિકસતું રહ્યું છે. આજે બહુ સરસ મજાનો સંયોગ એવો પ્રાપ્ત થયો છે કે સેટેલાઇટ સ્ટુડિયોમાંથી અમે જે વ્યાખ્યાન આપીએ છીએ એની અંદર હું જેમની પાસે ભણતો હતો એવા પ્રોફેસર ડૉક્ટર ગૌરાંગભાઈ જાની આ વ્યાખ્યાનમાં ઉપસ્થિત છે. ગૌરાંગ જાનીનો પરિચય ન હોય મિત્રો, એક સમાજશાસ્ત્રી તરીકે સતત સંશોધનની સાથે સંકળાયેલા અને વ્યવહારિક રીતે સમાજશાસ્ત્રને સમજાવવાનો જેમણે પ્રયાસ સમગ્ર ભારતમાં મૂક્યો છે, ગુજરાતમાં મૂક્યો છે, એવા સમાજશાસ્ત્રી આજે આપણી સાથે છે. જોગાનો જોગ એવો પણ છે કે ગૌરાંગ સરનો હું વિદ્યાર્થી, તો સાથે સાથે આજે જે સેટેલાઇટ ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે એ ક્લાસરૂમની અંદર મારા જ પીજી સેન્ટરના વિદ્યાર્થી મિત્રો પણ ઉપસ્થિત છે. એટલે 3 પેઢી આજે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ અને સમાજશાસ્ત્ર કઈ રીતે સમજવું, કઈ રીતે સમજાવવું, એટલે કે સમાજશાસ્ત્રને ભણાવવાની વાત આજે અમે આ વ્યાખ્યાનમાં મૂકવા માગીએ છીએ. મિત્રો, આપ સૌ જાણો છો કે સમાજશાસ્ત્રની જ્યારે વાત કરીએ અથવા તો બીજા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સિસની વાત કરીએ, વિષયોની વાત કરીએ, તો સેમેસ્ટર સિસ્ટમ ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષથી દાખલ થઈ છે. સેમેસ્ટર સિસ્ટમની કેટલીક આગવી વિશેષતાઓ પણ છે કે મોટે ભાગે જ્યારે યુજીસી એવું કહેતી હતી કે શિક્ષણ વર્ગખંડની સાથે જ સંકળાયેલું ન હોવું જોઈએ અને નિસ્બત સમાજની સાથે પણ હોવી જોઈએ, તો આ સમાજ નિસ્બત ધરાવતું શિક્ષણ આપણે ત્યાં શરૂ થયું છે એના અભિનંદન તો આપવા ઘટે જ, પરંતુ સાથે સાથે આ સમાજની સાથે નિસ્બત ધરાવતું શિક્ષણ છે એને જુદા જુદા એવન્યુઝની સાથે સાંકળવા હોય તો ઘણો બધો પ્રયાસ કરવો પડે. આ સંજોગોમાં આજનું જે આ વ્યાખ્યાન છે એ માત્ર વિદ્યાર્થી કેન્દ્રિત નથી, પરંતુ અધ્યાપકોને પણ આ વ્યાખ્યાનમાંથી ગૌરાંગ જાની સર જે ટિપ્સ આપે એમાંથી કંઈક શીખવાનું મળશે. મિત્રો, સમાજશાસ્ત્રની અંદર પીજીની આપણે વાત કરીએ ત્યારે સેમેસ્ટર સિસ્ટમ લાગુ થઈ છે, બીજા વિષયોમાં પણ થઈ છે, પરંતુ સમાજશાસ્ત્ર હવે સમાજની સાથે જોડતું શાસ્ત્ર તરીકે વિકસી રહ્યું છે. અને આ વિકાસની સાથે સાથે આપણે જ્યારે વિચારીએ ત્યારે આગામી દિવસોની અંદર સેમેસ્ટર સિસ્ટમ યુજી લેવલ એટલે કે સ્નાતક કક્ષાએ પણ આવવાની છે, ત્યારે સમાજશાસ્ત્ર વિષય ઉપરનું આજનું વ્યાખ્યાન ખૂબ જ ઉપયોગી નીવડશે. આ બધી જ બાબતોને ધ્યાનમાં લેતા અમે એવું વિચાર્યું છે કે સમાજશાસ્ત્ર કઈ રીતે ભણાવવું જોઈએ અથવા તો સમાજશાસ્ત્ર કઈ રીતે ભણવું જોઈએ. બંને પાસાઓ એકબીજાની સાથે એવી રીતે સંકળાયેલા છે, તો આપણે વ્યાખ્યાનની અંદર સામાન્ય રીતે એવું કરતા હોઈએ છીએ કે વ્યાખ્યાનના છેલ્લા ગાળામાં એટલે કે છેલ્લી 10 મિનિટમાં જ પ્રશ્નોત્તરીનો સમય રાખીએ છીએ. પ્રશ્ન આવે અને એનો જવાબ અહીંથી આપવામાં આવે, પરંતુ આ વ્યાખ્યાનમાં આજે શરૂઆત જ પ્રશ્નોથી કરીએ છીએ. આપણી સમક્ષ એક વિદ્યાર્થીની છે જે પ્રશ્ન લઈને જ આવે છે અને કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. હું એ બેનને વિનંતી કરું કે એમનો પ્રશ્ન મૂકે. મારો ક્વેશ્ચન છે, સમાજશાસ્ત્ર કેવી રીતે ભણવું જોઈએ અને વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવવું જોઈએ? ગૌરાંગ સર. મિત્રો, સૌથી પહેલાં તો હું આપ સૌનો અહીંયા આભાર માનું છું અને આવકારું છું આ સ્ટુડિયોની અંદર કે ગાંધીનગરના સરકારી વિનિયન કોલેજના જે વિદ્યાર્થીઓ છે સમાજશાસ્ત્રના અનુસ્નાતક એ અહીંયા ઉપસ્થિત છો. બહેનો, જે પ્રશ્ન છે કે સમાજશાસ્ત્ર કેવી રીતે ભણાવવું જોઈએ, કેવી રીતે એને ભણવું જોઈએ, આ વાત એટલી બધી મહત્ત્વની છે અને આ જમાનામાં એટલી બધી મહત્ત્વની છે કે એની ચર્ચાની શરૂઆત આપણે આજથી જ કરીએ છીએ. કારણ કે આપણે બન્યું છે એવું કે ખાસ કરીને જે સ્કૂલની અંદર શિક્ષકો છે, ભણાવે છે, એમને માટે બીએડનો અભ્યાસક્રમ છે. એટલે બને છે એવું કે જ્યારે કોઈ શિક્ષક બને છે એ શિક્ષક બનતા પહેલાં એને બીએડની ડિગ્રી લેવી પડે છે અને બીએડની ડિગ્રીની અંદર એને શીખવાડવામાં આવે છે કે કોઈ પણ વિષય કેવી રીતે ભણાવવો. હવે કોલેજ કક્ષા એવું બન્યું છે કે કોલેજમાં જે વ્યાખ્યાતા છે, જે અધ્યાપક છે, એ અધ્યાપક ઇન્ટરવ્યૂ આપીને પોતાની જે ક્વોલિફિકેશન છે એ ક્વોલિફિકેશન બરોબર કરીને એ અધ્યાપક બની શકે છે અને સીધો જે ક્લાસરૂમમાં ભણાવવા જાય છે. તો આ એક મર્યાદા પણ છે અને હું માનું છું કે એના વિશે વિચારણા પણ કરવાની જરૂર છે કે અધ્યાપક બનતા પહેલાં એક એવા પ્રકારની તાલીમ આપવી જોઈએ કે જે તાલીમને કારણે જ્યારે કોઈ પણ શિક્ષક, કોઈ પણ અધ્યાપક પોતાના વિષય લઈને વર્ગખંડમાં જાય ત્યારે એની એક સજ્જતા હોય. પણ આપણે સમાજશાસ્ત્રની વાત કરીએ તો સમાજશાસ્ત્ર ભણાવતી વખતે સૌથી પહેલી મહત્ત્વની વસ્તુ એ છે કે આપણે જે સમાજમાં રહીએ છીએ, માન લો કે આપણે અમદાવાદમાં ભણાવતા હોઈએ કે વડોદરામાં ભણાવતા હોઈએ કે આપણે સુરતમાં ભણાવતા હોઈએ કે આપણે આદિવાસી વિસ્તારમાં ભણાવતા હોઈએ,
આપણે જે વિસ્તારમાં ભણાવીએ છીએ એ વિસ્તારને ની સમજ આપણી સૌથી પહેલાં હોવી જોઈએ. એટલે કે માઇક્રો લેવલથી આપણા સ્થાનિક કક્ષાથી ગુજરાતનો જે સમાજ છે એના વિશેનો ખ્યાલ માત્ર પુસ્તકિયું નહીં, કારણ કે બધી જ બાબતો પુસ્તકમાં નથી આવતી. અને આપણે જે ભણાવીએ છીએ સમાજશાસ્ત્ર એ સમાજની વાત કરે છે અને સમાજ સતત પરિવર્તન પામતું રહે છે. તો જે સમાજ સતત પરિવર્તન પામતું રહે એ એનો મુખ્ય ગુણધર્મ છે. એ સમાજને સમજવા માટે માત્ર પુસ્તક પર જો આધાર રાખીએ તો માનું છું કે આપણે ઇતિહાસ ભણાવશું, આપણે વર્તમાન નહીં ભણાવીએ. અને વર્તમાનના વિદ્યાર્થીઓને વર્તમાન સંદર્ભમાં જો આપણે ભણાવવા હોય તો સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આપણી આસપાસના સમાજને સમજીએ અને એ સમાજને વૈજ્ઞાનિક રીતે જાણવાનો પ્રયત્ન કરીએ. હું માનું છું કે આ એક પહેલું પગથિયું છે કે જે પગથિયા દ્વારા આપણે વર્ગખંડની અંદર પ્રવેશ કરીએ છીએ અને ત્યાર પછી વિદ્યાર્થીઓ સાથેની આપણી ચર્ચા શરૂ કરીએ છીએ. તો રાજેન્દ્રભાઈ, હું તમને એ પણ પૂછવા માગું છું કે જે રીતે આપણે સમાજશાસ્ત્ર ગુજરાતની અંદર ભણાવીએ છીએ એની અંદરની કોઈક એક બે એવી મર્યાદાઓ તમે બતાવશો કે જેને કારણે આપણે મર્યાદાઓને લઈને આગળ એનો સુધારો કરવાનો પ્રયત્ન કરી ચોક્કસ સાહેબ, શકીએ. જ્યારે સમાજશાસ્ત્ર ભણાવવાની વાત હોય છે સર, ત્યારે બહુ મોટો પ્રશ્ન એવો આવે છે કે વિદ્યાર્થીઓને જે સિલેબસ હોય અને સિલેબસની આધારે જ્યારે વાત કરવાની હોય, માનો કે એમએન શ્રીનિવાસે કોઈ સંસ્કૃતિકરણ ઉપર કામ કર્યું હોય, પરંતુ ગુજરાતના સમાજની આપણે વાત કરીએ તો આ સંસ્કૃતિકરણનો કન્સેપ્ટ કઈ રીતે આવે? ખાસ કરીને જે અધ્યાપકો મૂકતા હોય છે અને પુસ્તકોના આધારે જ્યારે વર્ગખંડમાં ભણાવાતું હોય છે અને વિદ્યાર્થીઓ ભણતા હોય છે, ત્યારે બહુ મોટો પ્રશ્ન એવો આવે છે કે જે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની વાત છે એ કઈ રીતે લાગુ પડતી હોય છે. આ એક સમજણ બહુ મોટી મર્યાદા મારી દ્રષ્ટિએ લાગે છે સર. તો સવાલ એ છે કે આપણે આ જે મર્યાદા છે મર્યાદાને આગળ કરવા માટે હું માનું છું કે બીજા પ્રશ્નો પણ વિદ્યાર્થીઓને આપણે લઈએ. ચોક્કસ. અને હવે બીજો જે પ્રશ્ન જે વિદ્યાર્થીઓને પૂછવો છે એના તરફ આપણે આગળ વધીએ. મારું નામ ચાવડા મીનાક્ષી છે. હું ગાંધીનગર સેક્ટર 15ની સરકારી વિનય આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની છું અને મારો પ્રશ્ન આ છે કે એક સમાજશાસ્ત્રી તરીકેના ઉત્તમ લક્ષણો કયા હોવા જોઈએ? બહુ સરસ. કે તો આ એક બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે, કારણ કે સમાજશાસ્ત્રનો જે અધ્યાપક છે એ પોતે તો એક સમાજનો ભાગ છે અને આપણે સમાજ વિશે વાત કરવાની છે. હવે જો હું ફિઝિક્સનો અધ્યાપક હોઉં તો મારે પદાર્થો સાથે લેવા દેવા છે, પણ હું એક સમાજશાસ્ત્રનો અધ્યાપક છું તો મારે સીધા સમાજની વ્યક્તિઓ, માનવો સાથે વાત કરવાની છે. એટલે સમાજશાસ્ત્રી એ બીજા વિજ્ઞાનોના જે અધ્યાપક છે કે વૈજ્ઞાનિક છે એનાથી કેટલીક બાબતોમાં જુદું પડે છે. આપણે કોઈ આદર્શ સમાજશાસ્ત્રની વાત કરવા નથી માગતા કે આદર્શ સમાજશાસ્ત્રી કેવો હોવો જોઈએ, પણ સમાજશાસ્ત્રી તરીકેના જે કેટલાક બેઝિક જે પાયાગત જે આપણા લક્ષણો છે એ લક્ષણોની વાત સૌથી પહેલાં તો એ છે કે એક અધ્યાપક તરીકે એ કોઈ પણ અધ્યાપકને લાગુ પડે છે એની બોલવાની રીત. એણે વર્ગખંડની અંદર પોતાનો અવાજ, કારણ કે આપણા વર્ગખંડ બહુ મોટા હોય છે, પોતાની વાત બહુ સ્પષ્ટ રીતે છેક છેલ્લી બેન્ચ પર બેઠેલો વિદ્યાર્થી સમજી શકે, સાંભળી શકે એટલી કાબેલિયત અથવા એટલી તૈયારી આપણી હોવી જોઈએ. એક સમાજશાસ્ત્રના શિક્ષક તરીકેની બહુ પાયાની બાબત છે. બીજી વસ્તુ એ પણ હું કહીશ કે એક સમાજશાસ્ત્રી તરીકે આપણે જે વર્ગખંડની અંદર જ્યારે ભણાવતા હોઈએ છીએ અને સમાજની વાત કરતા હોઈએ છીએ તો એક નાનકડો સમાજ એ મારા વર્ગખંડની અંદર હું જોઈ શકું છું. અને નાનકડો જે સમાજ છે એ સમાજ સાથે જ્યારે મારે સમાજની વાત કરવાની હોય ત્યારે મારો જે આઈ કોન્ટેક્ટ છે, એટલે તમામ વિદ્યાર્થીઓ સાથે હું વાત કરતો હોઉં, એમની મૂંઝવણોને હું સમજતો હોઉં, એ પ્રકારના આદાન પ્રદાનની વાત એ બહુ જરૂરી બને છે. એટલે આઈ કોન્ટેક્ટનું પણ બહુ મહત્ત્વ છે. ત્રીજી જે બહુ જ મહત્ત્વની વસ્તુ આપણી પાસે એ છે કે સમાજશાસ્ત્રના શિક્ષકનું એક બહુ જ મહત્ત્વની બાબત એ પણ કહી શકીએ કે આસપાસથી દુનિયામાં જે કંઈ બને છે અને જે સામાજિક દુનિયામાં જે બને છે એની માહિતી હોવી જોઈએ. એટલે સવારમાં ઉઠીને જો અખબાર જો કોઈ સમાજશાસ્ત્રનો શિક્ષક ન વાંચે તો માનું છું કે એ દિવસે સમાજ જે બદલાયો છે, એ દિવસે સમાજમાં જે પરિવર્તનો આવ્યા છે, રાજકીય પરિવર્તનો આવ્યા છે, આર્થિક પરિવર્તનો આવ્યા છે, એની વાત લઈને આપણે વર્ગખંડમાં નથી આવી શકતા. તો સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે સવારે અખબાર વાંચીને આવવું અને એની અંદર સામાજિક દૃષ્ટિકોણ કેવા પ્રકારનો વિકસિત થયો છે એને પણ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરવો. બીજી વસ્તુ એક સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે એ પણ છે કે સમાજશાસ્ત્ર ભણાવતી વખતે જે આપણે ઉદાહરણો આપીએ છીએ એવું બને છે કે ઘણીવાર ઉદાહરણ આપણે એવા આપીએ છીએ કે જે ઉદાહરણ માત્ર પુસ્તકમાં લખેલું હોય. પુસ્તકમાં જે ઉદાહરણ લખેલું હોય એ ઉદાહરણ એનું એ જ ઉદાહરણ જો આપણે ક્લાસમાં ફરી આપવાના હોઈએ તો સવાલ એ છે કે આપણી મર્યાદા બતાવે છે. એટલે ક્લાસમાં ભણાવતી વખતે માનો કે હું જ્ઞાતિની વાત કરું છું,
અથવા તો હું કોઈ ધર્મની વાત કરું છું, તો મેં ઘણીવાર એવું જોયું છે કે વર્ગની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓ હિન્દુ હોય સામાન્ય રીતે, કારણ કે ગુજરાતની અંદર વસ્તી હિન્દુઓની વધારે છે, તો ઘણીવાર અધ્યાપક એમ કહેતો હોય છે કે આપણા હિન્દુઓમાં આવું જોવા મળે છે. હવે સવાલ એ છે કે જ્યારે આપણા હિન્દુઓમાં એવો સવાલ આપણે ઉપસ્થિત કરીએ છીએ, એનો મતલબ એ થયો કે આ વર્ગની અંદર હિન્દુ સિવાય બીજા કોઈ ધર્મના લોકો નથી બેઠા. એટલે આ ધર્મવાળી જે વાત છે, એ ધર્મવાળી વાત જો તમે આપણા હિન્દુ એવું કરીએ, અથવા તો આપણે મુસ્લિમ એ પ્રકારની જો આપણે વાત કરવાના હોઈએ, તો વર્ગખંડની અંદર જે વિદ્યાર્થીઓ બેઠા છે એ વિદ્યાર્થીઓ તમારી સાથેનું જે તાલમેલ છે એ તાલમેલ વિકસિત નહીં કરી શકે. આ એક બહુ ત્રીજી મહત્ત્વની વસ્તુ છે. ચોથી મહત્ત્વની વસ્તુ એ છે કે કોઈપણ સમાજશાસ્ત્રના વર્ગની અંદર અધ્યાપકે ગુજરાતનો અને ભારતનો નકશો એ મૂકવો બહુ જ જરૂરી છે. કારણ કે આપણા ભણતરની અંદર વારંવાર સ્થળો, પ્રદેશોની વાત આપણે આવીએ છીએ, અને હું ગુજરાતની જો હું વાત કરતો હોઉં અને ગુજરાતનો દરિયો કિનારે મારે બતાવવો હોય, તો દરિયા કિનારા માટે હું દરિયા કિનારો એમ કહું એના કરતાં હું નકશો બતાવું, અને નકશામાં બતાવું કે જો ગુજરાતને આ દેશનો સૌથી લાંબામાં લાંબો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, અને દરિયા કિનારા પર કેવા કેવા પ્રકારના લોકો રહે છે, તો એને કારણે વિદ્યાર્થીઓને એક ગુજરાત તમારી નજર સમક્ષ ખડું થશે. અને ગુજરાત તમારી નજર સમક્ષ ખડું થાય તો જ હું માનું છું કે ગુજરાતના સમાજના પ્રશ્નોને સમજવાની એક દ્રષ્ટિ આપણામાં વિકસે છે. આ એક ચોથી બાબત છે. પાંચમી એક મહત્ત્વની વસ્તુ આપણી પાસે એ છે કે આપણો જે વર્ગખંડ છે એ વર્ગખંડની અંદર છોકરા છોકરીઓ બંને છે. એટલે જે જેન્ડરનો આખો જે પર્સપેક્ટિવ છે આપણો, એ જેન્ડરનો પર્સપેક્ટિવ હોવો જોઈએ. કારણ કે છોકરા છોકરીઓ બંનેને ભણાવતા હોઈએ, અને સ્વાભાવિક છે કે બહુ યુવાન છોકરા છોકરીઓ ક્લાસની અંદર હોય, એ વખતે એમને આપણી વાત પહોંચી શકે, અને એ વૈજ્ઞાનિક રીતે નહીં, એવું નહીં કે માત્ર સમાજની વાત કરવાની છે એટલે કોઈ પણ ઉદાહરણ આપણે આપી દઈએ. એક એવું ઉદાહરણ આપવું જોઈએ કે કેટલીક બાબતોમાં શાશ્વત પણ બને, અને કેટલાક ઉદાહરણો એવા પણ હોવા જોઈએ કે સમાજની સાથે બદલાતા સમાજને એ પ્રતિબિંબિત કરી શકે અથવા એનું પ્રતિકાત્મક રજૂઆત કરી શકે. એવા પ્રકારની સજ્જતા સાથે જો આપણે સમાજશાસ્ત્રના વર્ગમાં જઈએ, તો હું માનું છું કે વિદ્યાર્થીઓ સાથેનું જે તાદાત્મ્ય છે, એનું જે અનુસંધાન છે, એ આપણે બહુ ઝડપથી કરી શકીએ છીએ, અને આને કારણે વિદ્યાર્થીઓને પણ ક્લાસમાં રસ પડે છે. અને જો આપણે આવું કરીએ તો કદાચ સમાજશાસ્ત્રનો વર્ગ એવો હોય કે જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓની હાજરી હોય, તો એ રીતે કદાચ આપણે આને જોઈ શકીએ એમ છીએ. સાહેબ, બીજી એક વાત એવી છે કે તમે બહુ સરસ મજાની વાત કરી કે કન્ટેન્ટ અને ફેક્ટને તમે ક્લાસરૂમમાં મૂકો, અને સાથે સાથે જે સોસાયટીની અંદર સાંપ્રત બનાવો બનતા જાય છે એને આધારે સમાજને સમજાવવાનો પ્રયાસ કરો. માનો કે આપણે અત્યારે આત્મહત્યા જે સૌથી વધારે પ્રમાણમાં થતી હોય છે, આત્મહત્યાનો એક અભ્યાસક્રમના ભાગરૂપે દરખાઈને પણ ભણતા હોય, અને સુસાઇડની વાત એ લોકો ક્લાસરૂમમાં શીખતા હોય. પરંતુ જ્યારે ગુજરાતની આપણે વાત કરીએ તો પરીક્ષાઓના ગાળામાં સૌથી વધારે પ્રમાણમાં આત્મહત્યા થતી હોય છે. તો જ્યારે એ રોજે રોજ વર્તમાનપત્ર વાંચતો હોય અને એક આ સામાજિક સમસ્યા હોય, તો એ બંને વચ્ચે રેલેવન્સ કઈ રીતે સ્થાપે? હા, તો આ એક પણ બહુ જ મહત્ત્વની બાબત છે, અને એ સમાજશાસ્ત્રને ભણાવવા સાથે આપણે એટલા માટે જોડવું જોઈએ કે સમાજશાસ્ત્રનો જે વર્ગના વિદ્યાર્થીઓ છે એ એક જ એવો વર્ગ છે કે જે વર્ગની અંદર સમાજ ચર્ચાય છે, રોજે રોજ ચર્ચાય છે. તો આપણા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સમાજના ચિંતન, સમાજની વિશેના જે વિચારો છે એના આવાહક બને, એનું એક માધ્યમ બને. તો આત્મહત્યાનો પ્રશ્ન જો ગુજરાતની અંદર મહત્ત્વનો હોય અને કોઈ પણ સમાજમાં મહત્ત્વનો હોય છે, તો આત્મહત્યાનો પ્રશ્ન શું છે, એને કેવી રીતે સમજવો જોઈએ, એની વાત જો આપણે વર્ગખંડમાં કરીશું તો વિદ્યાર્થીઓ એ જ વાત બહાર લઈ જશે, એ જ વાત પોતાના કુટુંબના લોકોને કરશે. અને આ સંદર્ભમાં ગાંધીએ એક બહુ ઉત્તમ વાત કરી હતી, જો કે માતૃભાષાના સંદર્ભમાં વાત કરી હતી, પણ અમે એમ કહ્યું કે જો આપણે ગુજરાતી ભાષામાં ભણાવીએ તો એનો ફાયદો એ છે કે આપણો વિદ્યાર્થી આપણી વાત એ સૌથી પહેલાં પોતાના મા બાપને જઈને કરશે, પોતાના કુટુંબના સભ્યોને જઈને કરશે, પોતાના પડોશીઓને કરશે. તો માતૃભાષા હોય કે બીજી કોઈ પણ ભાષા હોય, પણ જો સમાજશાસ્ત્રના અમે ખાસ કરીને સામાજિક સમસ્યાઓના સંદર્ભમાં જો વિદ્યાર્થીઓને આપણે સજ્જ કરીશું એક નવા દૃષ્ટિકોણ સાથે, એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે, તો આ દૃષ્ટિકોણ ધીરે ધીરે આપણા સમાજની અંદર પણ ફેલાશે, અને એ રીતે સમાજશાસ્ત્રનું શિક્ષણ હું માનું છું કે બહુ જ મહત્ત્વનું એક ભૂમિકા અદા કરી શકશે, અને મહત્ત્વનું પ્રદાન કરી શકશે. તો આપણે આ મુદ્દાને આગળ લઈ જઈએ અને કેટલાક નવા સવાલો પણ આપણે લઈએ. તો આના પછી જે સવાલ આપણે આવે છે એ પણ બહુ કદાચ મહત્ત્વનો છે. મારું નામ નિંબાલકર કામિની છે. હું ગાંધીનગર સેક્ટર 15 સરકારી વિનય આર્ટ્સ કોલેજમાં ભણું છું, અને મારો પ્રશ્ન એ છે કે સમાજશાસ્ત્ર શીખવા માટે કેવી સજ્જતા હોવી જોઈએ? તો સમાજશાસ્ત્ર શીખવા માટેની સજ્જતાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે હું બે પાત્રોની સજ્જતાની વાત કરું છું. એક શિક્ષકની સજ્જતા અને વિદ્યાર્થીઓની પણ સજ્જતા.
કારણ કે જો વિદ્યાર્થીઓ પણ સજ્જ નહીં હોય તો હું માનું છું કે વર્ગખંડની અંદર શિક્ષક આવીને જે વાત કરશે એ વિદ્યાર્થીઓમાં ઝીલાશે નહીં. તો પહેલાં હું શિક્ષકની સજ્જતાની વાત કરવા માગું છું. હું બહુ દ્રઢપણે માનું છું કે વર્ગખંડની અંદર નોટ્સ આપીને અથવા નોટ્સ લખાવીને સમાજશાસ્ત્ર ન ભણાવી શકાય, આ મારું અંગત માનવું છે. પણ હું માનું છું કે એ બાબત એટલા માટે મહત્ત્વની છે કે સમાજશાસ્ત્રની નોટ્સ તમે કેવી રીતે આપી શકો. એટલે સજ્જતાની વાત એ છે કે આ નોટ્સને અથવા નોટ કલ્ચરને આપણે તિલાંજલિ આપીએ. અને વર્ગખંડની અંદર હવે તો નવી ટેકનોલોજી પણ આપણી પાસે આવી છે. આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ, આપણે LCDનો ઉપયોગ કરી શકીએ છીએ. તો વર્ગખંડની અંદર આવીને શિક્ષક જો આવીને પોતાની નોટ્સ જ આપવાનો હોય અને સમાજ વિશે જો વાત કરવાનો હોય તો એની જગ્યાએ એક ટેપ રેકોર્ડર મૂકી દેવી બહુ જરૂરી છે. સરકારના પૈસા પણ બચશે એને કારણે, અને એક પગાર પણ નહીં આપવો પડે. તો આપણે સમાજની વાત જો જીવંત માણસ નોટ્સ આપ્યા વગર કરશે તો એ સૌથી પહેલી સજ્જતા છે. અને એ સજ્જતાની અસર વિદ્યાર્થીઓ પર થાય છે. કારણ કે આ જે વિદ્યાર્થીઓ અહીં બેઠા છે એ આવતીકાલે સમાજશાસ્ત્રના અધ્યાપક બનવાના છે. તો એ સમાજશાસ્ત્રનો અધ્યાપક વર્ગખંડમાંથી એવી બાબત લઈને જાય કે સમાજશાસ્ત્ર એ ઉતારા કરાવવાની કે નોટ લખાવવાની બાબત નથી. તો એક નવી પેઢી એવી આપણે તૈયાર કરીશું કે જે પેઢી પોતે એવું માનશે અથવા તો ભૂતકાળની વાત છે કે નોટ્સ દ્વારા ભણાવાતું હતું. આ પહેલી એક સજ્જતાની વાત છે. બીજી એક સજ્જતાની વાત આપણી પાસે એ પણ આવે છે કે અધ્યાપક જ્યારે ક્લાસની અંદર ભણાવે છે ત્યારે એનું એક વાંચન